શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં હવે 14મો શ્લોક આવ્યો છે, 15મો આવે છે. અટતી યદ ભવનૈ કાનનમ ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ કુટિલકુંતલમ શ્રીમુખં ચ તે જડૌ દીક્ષતામ પક્ષ્મકૃદૃશામ. જ્યારે દિવસના સમય વનમાં વિચરો છો ત્યારે આપનું દર્શન નહીં કરતા થતાં અમારો એક ચપટી વગાડાય એટલો કાળ પણ એક યુગ જેવડો થઈ પડે છે. અને ફરી પાછું સાયંકાળે વાંકડિયા વાળવાળું આપનું શોભાયમાન મુખ જ્યારે અમે જોઈએ છીએ ત્યારે અમને અમારા નેત્રોની પાપણો વચ્ચે નડે છે. તેથી જણાય છે કે અમારા નેત્રની પાપણો કરનારો બ્રહ્મા ખરેખર મુખ છે. અર્થાત એક આંખના પલકારા જેટલો સમય પણ આપના દર્શનમાં અંતર સહન કરી શકતા નથી. દેવોનું ભગવાનનું દર્શન તો કોઈ થતું નથી, છતાં બ્રહ્મા તેને પાપણો નથી કરતા. દેવ કેમ કે દેવો અલૌકિકને જોનાર છે, પરંતુ દેવના અલૌકિક કરતાં 1000 ગણું અલૌકિક ભગવાનનું રૂપ અમે જોઈએ છીએ. એવા અમને બ્રહ્મા આ ખાડે પાપણ કરીને બેઠા, તેથી એણે એ અયોગ્ય કર્યું કહેવાય. અયોગ્ય કરનાર, તેથી અમે એને જળ કહ્યા છે. દેવો ઘણો સમય જીવે છે, તો અમે પણ ભગવાનને નથી જોતા. ત્યારે આ ક્ષણ ત્રુટિનો વિયોગ સમય યુગ જેવો હોય છે. એવા અમારે પણ ઘણા યુગ જાય છે, ત્યારે ભગવાન દર્શન આપે છે. છતાં ભગવાનનું વનમાં જવું સાર્થક થતું હોય તો કાંઈ ચિંતા નહીં, પણ એ તો દિવસે વનમાં ફરે છે, અરણ્યમાં કોઈ પુરુષાર્થ સિદ્ધ થતો નથી. અમે ઘરની બહાર નીકળી શકતા નથી, એમ કહી અત્રે બ્રહ્માની નિંદા સિદ્ધ કરી છે. આગળનો 16. પતિ સુતાન્વય ભ્રાતૃબાંધવાનતિ વિલાંધ્ય તેન્ત્યચૂતા ગતા ગતિ વિદસ્તવોદ્રિત મોહિતા કિતવયોષિતઃ કસ્ય જેન્નિશી. હે અચ્યુત, અમે અમારા પતિઓનો, પુત્રોનો, સંસારીઓનો, ભાઈઓનો તથા સગા સંબંધીઓનો ત્યાગ કરી આપની પાસે આવી છીએ અને આપના ગીતથી મોહિત થઈ છીએ. તે આપ જાણો પણ છો. તો હે કપટી, આવી રીતે રાત્રિના સમયે પોતાની મેળે આવેલી સ્ત્રીઓનો આપ વિના કોણ ત્યાગ કરે? હે કામ નિવૃત્તિના ભય રહિત પતિ, પુત્ર, વંશ, ભાઈઓ, સ્નેહી સર્વ બધા માનવીય છે, છતાં એમની અવગણના કરીને અમે આપની પાસે આવ્યા છીએ. તમે બધાની ગતિને જાણો છો. જેની ગતિ થાય છે તેના આપનાર આપ જ છો, અથવા ગતિને જાણનાર અમે છીએ. પરંતુ પતિ, સૂત આદિના ભજન અને ભગવત ભજનનું તારતમ્ય અમે જાણનાર છીએ. તમારા ઉચ્ચ ગાને મોહ કરાવી અમને વનમાં લાવ્યા, તો રાતના સમયે સ્ત્રીઓને જંગલમાં કોણ છોડી દે? તેથી આપને કપટી કહ્યા, અને અમે કપટીના સંબંધવાળા થયા. એટલે કપટી હોય તે કોઈ બહાનાથી વનમાં લઈ જઈને તેનું સર્વસ્વ હરીને તેને વનમાં જ છોડી દે છે. એના કરતાં આપનું છોડવું વિલક્ષણ છે. કેમ કે આપે જે કાર્ય માટે અમને બોલાવે છે તે કાર્ય પણ આપ છોડ્યું અને અમને પણ છોડ્યા. તેથી આપનું કપટ કેવા ભાવવાળું છે તે અમે જાણી શકતા નથી. 17. રહસી સંવિદં મૃચ્છયાદયા પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણ બૃહદુરવિશ્રિયો વીક્ષ્ય ધામ તે મુહૂર્તે સ્પૃહા મુહ્યતે મન. એકાંતમાં આપની સાંકેતિક ચેષ્ટાઓ તેથી થયેલો કામદેવનો ઉદય, આપનું હસ્તમુખ, પ્રેમપૂર્વક દર્શન અને લક્ષ્મીના નિવાસ સ્થળ રૂપ આપની વિશાળ છાતી, આ બધું જોઈને અમને અત્યંત સ્પૃહા થાય છે. વારંવાર અમારું મન મોહિત થાય છે.
એકાંતમાં કહેલી વાતોનું જ્ઞાન કરાવનાર, કામનો ઉદય કરનાર સ્મિતયુક્ત મુખ છે, જેમાં એવું પ્રેમપૂર્વક જોવું અને લક્ષ્મીને વિલાસ કરવા લાયક મોટા વક્ષસ્થળને જોઈને અમને મોહ થાય છે. એમ કહેવાથી ભગવાનના રૂપના પણ 6 ધર્મ કહેવામાં આવ્યા છે. એકાંતમાં જ્ઞાન જેનાથી થાય છે, કામનો ઉદય જેનાથી થાય છે, પ્રેમપૂર્વક અને કટાક્ષયુક્ત મુખ અને વિશાળ વક્ષસ્થળ લક્ષ્મીને રહેવા માટે છે. જેવા એમાં રૂપને જોઈને વક્ષસ્થળમાં પોતાની સ્થિતિ માટે યશ અને શ્રીનું નિરૂપણ કર્યું છે. મુખમાં હસવું કહ્યું, એનાથી કામ થાય. પ્રેમ લક્ષણાથી એ કામ સ્થિર થાય, ત્યારે સ્વયોગ્યતા થાય, ત્યારે ભોગ ચાતુર્ય થશે અને બીજું બધું પણ થશે. એમ સ્પૃહાવાળું મન મોહિત થાય છે, વારંવાર મૂર્છા થાય, એવું જીવન ધિક્કારવા યોગ્ય ગણાય. તેથી આ શ્લોકમાં આત્મનિંદા થઈ છે. રાજસ્તામસી ગોપીના વચન છે. તેથી દેવની નિંદા અગર ભગવાનની નિંદા કરતા નથી, પણ પોતાની જાતની જ નિંદા કરે છે. અમારા મનને મોહ જાળમાંથી મુક્ત કરીને હૃદયને જેમ સંતોષ થાય તેમ કરો, અને જો એમ ન કરો તો અમને અમારા પ્રાણ ત્યાગ કરવા દો. પણ આપ વિલંબ કરો છો, તેથી અમારાથી હવે વધુ વખત જીવી શકાતું નથી. અમારું ધૈર્ય રહી શકતું નથી. અમારા જીવનને ધિક્કાર છે કે આપ અમારી આવી દયાજનક સ્થિતિ જુઓ છો, છતાં પણ કૃપા કરતા નથી. વળી અનન્યપૂર્વા અત્યાર સુધી મનોરથમાં અભિનિવિષ્ટ હતી, તે હવે પ્રાર્થના કરે છે. જય શ્રી ગોખલેશ.